નમસ્તે મિત્રો, ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે પ્લાસ્ટિક સોખા અને રિયલ સોખા કેવા હોય છે તેની વિશેની માહિતી આપણે જાણવાના છીએ। તો પ્લાસ્ટિક સોખા દેખાવમાં કેવા હોય છે અને તમે કેવી રીતે તેને જાણી શકો છો તેની માહિતી આપણે વિડીયોની અંદર જોવાના છીએ। સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। તો રિયલ સોખા અને પ્લાસ્ટિક સોખાની અંદર શું શું અંતર રહેલું છે તેની ફટાફટ માહિતી આપણે જાણી લઈએ। કેવી રીતે જાણી શકાય છે કે તમારી પાસે પ્લાસ્ટિકના સોખા છે કે રિયલ સોખા છે? સૌપ્રથમ તો પ્લાસ્ટિકના સોખા જો દેખાવ સામાન્ય સોખા જેવો જ હોય છે, પરંતુ આ સોખાથી અનેક રોગો થઈ શકે છે। આજે અમે અહીં એવી જ કેટલીક સરળ રીતે તમને જણાવી દઈએ છીએ કે જેના કરવાથી તમે ઘર બેઠા પણ જાણી શકો છો કે આ સોખા અસલી છે કે પ્લાસ્ટિકના। સૌપ્રથમ તો તમારે ઓસામણાને થોડો સમય તડકામાં રાખવામાં આવે તો તેને સંપૂર્ણપણે પ્લાસ્ટિક બની જશે। સૌપ્રથમ તો તમે રિયલ સોખા અને જે પ્લાસ્ટિકના સોખા અંદર હશે તો તમે તડકે સુકાવશો તો તેના માધ્યમથી પણ તમને ખબર પડી જશે કે રિયલ સોખા છે કે પ્લાસ્ટિકના સોખા છે। જે પ્લાસ્ટિકના સોખા છે તે તમે ભૂની પણ શકો છો અને તેને તમે આરામથી સળગાવી પણ શકો છો। સૌપ્રથમ તો તમે પ્લાસ્ટિકની ઓળખ કેવી રીતે કરવી તેનો પ્રશ્ન પૂછતા પહેલાં તમને પ્લાસ્ટિકના બાસમતી સોખા કેવી રીતે બને છે તે તમને જણાવી દઈશું। સૌપ્રથમ તો ભેળસેળ કરતી કંપનીઓ પ્લાસ્ટિકના બાસમતી સોખા બનાવવા માટે બટાકા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છે અને આ સોખા દેખાવે ગંધમાં સામાન્ય સોખા જેવા જ હોય છે, પરંતુ તેને સંપૂર્ણપણે નકલી છે અને શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। તેને ઓળખવાનો સૌથી સરળ રસ્તો તેના સ્વાદ દ્વારા તમે જાણી શકો છો। આ સાથે જ્યારે તમે તેને ધોશો તો તેનું પાણી સામાન્ય સોખા જેટલું સફેદ નથી થતું। બીજી તરફ આ સોખાને થોડીવાર પલાળી રાખો તો તે રબર જેવા થઈ જશે। તો બીજો નુસ્ખો એ રીતે છે કે જો તમે જે રિયલ સોખા અને જે પ્લાસ્ટિકના સોખા અંદર ભેળસેળ હશે તો તમે તે સોખાને તમે પાણીમાં પલાળશો તો તે પ્લાસ્ટિકના સોખા છે તે રબર જેવા બની જશે ને ત્યારબાદ તમે તે સોખાને ધોશો, પ્લાસ્ટિકના સોખા હશે તે ધોશો તો તે સામાન્ય સોખા જેવા સફેદ નહીં થાય ને તેનો ઘાટો રંગ એટલે કે આસો સફેદ તમને જોવા મળશે। અને બીજી રીતે તમે જાણી શકીએ તો થોડી વાર તમે પલાળી રાખો સોખાને તો તે રબર જેવા થઈ જશે। તો આ રીતે તમે પણ જાણી શકો છો કે આ સોખા પ્લાસ્ટિકના છે કે રિયલ સોખા છે। તો હવે આપણે જાણી લઈએ કે અસલી બાસમતી સોખા કેવા હોય છે। તમે આ અસલી બાસમતી સોખાને તેની ગંધથી જ તમે ઓળખી શકો છો। આ સાથે આ સોખા સામાન્ય સોખા કરતાં લાંબા હોય છે। આ સોખાને ઓળખવાનો સૌથી સરળ રસ્તો તેમના શેડા જોઈને જ્યારે તમે અસલી બાસમતી સોખા જોશો ત્યારે તમે તેમના શેડા નિર્દેશિત જોશો। આ સાથે આ સોખા રાંધતી વખતે એકબીજાને સાથે સોટતા નથી અને પ્લાસ્ટિકના જે સોખા હોય છે જે એકબીજા સાથે સોટી જાય છે, કારણ કે જે પ્લાસ્ટિક ઓગળવાથી બધા સોખા સોટી જાય છે, જેના કારણે તમે જાણી શકો છો કે આ પ્લાસ્ટિકના સોખા છે। અને જે રિયલ સોખા હોય, જે બાસમતી રિયલ સોખા હોય તે તમે રાંધો છો તો તે બધા છૂટા છૂટા સોખા પડી જાય છે। તો આ રીતે તમે પણ જાણી શકો છો કે રિયલ સોખા છે કે પ્લાસ્ટિકના સોખા છે। અને બીજી રીતે પણ તમે જાણી શકો છો કે જે રિયલ સોખા હોય તો તમને બંને શેડા જોઈને પણ તમને ખબર પડી જશે કે આ રિયલ સોખા છે। તો તમે પ્લાસ્ટિકના સોખા હશો તો તમે બંને સાઈડ જોવો તો તમને પ્લાસ્ટિક ટાઈપની તમને જોવા મળશે। તો તમે આ રીતે પણ તમે જાણી શકો છો કે પ્લાસ્ટિકના સોખા છે કે રિયલ સોખા। તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ, તબ તક દોસ્તો બાય બાય।